મારું બેટું આ કોણ હતું? મોઢે કપડું બાંધેલું જોર નતું ને અંદર જોવા જવા દેતો. મારો હાથો ભાગી ગયો. બહુ કહેવાય ધોળા દિવસે ચોરી થવા માંડી. મારો બેટો કબાટનું તાળું તોડીને સેમ ચોરી ધોયો ગયો છે. આમ થોડા દિવસે ચોરી થાય ઈ તો નો હાલે ને. અહીંયા હું ઊતો તો ત્યાં મારો બેટો ક્યારે અંદર આવીને ચોરી કરી જોઈ ખબર જ ન થઈ. ઈ તો હાલે ને બાણું ખખડાયું તો જાગી ગયો. આમ નો હાલ્યો. સરપંચને ફરિયાદ કરવી પડશે કે આવી રીતે થોડા દિવસે ચોરી થાય છે. સરપંચના ઘરે જવા દે મને. તો મોટો હાથ મારી લીધો. પતુભાઈ હોતા તો ને તોય શાન ઉપાડી લીધો. કઈક કરવું જોઈએ. બે દી ગામમાં જ નથી ને એમ નક્કી કરાવી દેવું છે. અલજી કાકા આ સાવી રાખજો થોડાક દી. એમને રાજા તું ઉપડ્યો ક્યાં પણ? એ વાલજી કાકા મારા મામાનો ફોન આવ્યો હતો. એ કે તું ભાણા થોડાક દી આયા વયા કપાના દાડિયા જ નથી મળતા એટલે ત્યાં છે ને ઉધડ ઉપર બહુ સારો ભાવ છે એટલે હમણાં 2-4 દી નૈયા રહેવાનું છે અને તમે આ મારા ઘરની સાવી રાખજો. એ ભલામણ છે રાજા, તારા ઘરની સાવી મારે શું કરી? તારા ઘરે બાણા છે કાંઈ? અરે ઘરની નથી તો પેટીની છે. અચ્છા પણ પેટીમાં તારે શું માલ મિલકત છે? આમાં લેતો જા હોય ને સાવી લેતો જા તું તમ તાર. એ વાલજી કાકા આમાં કાંઈ ઠામડા થોડા ભરાશે. એ તો થાંભળા સોરા જાય એની બીકમાં લઈ જા સાઈ દેવાયો. હવે પાછો આવ્યો ત્યારે ઓલી 2-4 ઠામડા છે રાંધવા કરવાના ઈ કોક લઈ જાય છે એટલે આ સાવી રાખો. લાય બીજું હું. હા અને આમ જો ઉધડમાં થોડાક પૈસા રળી જાવ ને એટલે આખું વરસ કાંઈ વાંધો નહીં. એટલે કાંઈ વાંધો નહીં. પતો આવે તારે ભાડું જે છે આ સાવી રાખવું એનું. હા હા ભાઈ હાલો ભૈયા. એ આ જા હાચવીને વીણજે પાછો. હું પતરી નવરો નવરો શું કરે આયા? હું નવરો એ ગજુભાઈ કાક કામ ધંધો કરો. કામ ધંધો પતરી શું કરે? હું આટા મારું. મારા બાપા એ ઘરે બેઠા ઘર હાંસવે. કામ ધંધા જેવું છે જ ક્યાં હવે કાંઈ? હું છે જ ક્યાં એ ગજુભાઈ એક ખેતર રહ્યું કપા વીણવા વહી જાઓ. પતરી ના કેવું કાંઈ હવે ઈ તો વરસાદ આવ્યો હતો ને એના કામ કરી નાખ્યું વરસાદે. બધું વહી ગયું ભાઈ, ધોવાઈ ગયું બધું. કપાસમાં કાંઈ રહ્યું નથી. એ ઓલો રૂ લબડતું હતું ને એ આવ્યું હેઠે લોંદો થઈ ગયો. હાવ હડી ગયું બધું પતરી. આપણ લોંદો થઈ ગયું તો ઈ વીણી લ્યો એને હુકો તો ખરા. પતરી એનું કાંઈ ન આવે. કેટલા વીઘામાં કપા હતો ફેલ ગયો બધો. મારા બાપા કહેતા હતા કે ગજુ આ વર્ષે આપણે છે ને 3-4 લાખની ખોટ જાહે એમ. એ ગજુભાઈ આ બધા છે ને તમારે કામ ન કરવું હોય ને એટલે બધા હું નાટક છે. બાકી જેને કામ કરવું હોય ને એ તો ગમે એમ કરીને કામ કરે. પતરી કાંઈ વળે જ નહીં તો હું ખોટી મહેનત કરે ભાઈ. લે ઓ પતુભાઈ ઉતાવળમાં લાગે પતુભાઈ. હા તમે બે અહીંથી કોઈ કાળા કપડા પહેરેલો માણસ નીકળ્યો જોયો? એટલે એક કોઈ કાળા કપડા પહેરીને અહીંથી કોઈ નીકળ્યું છે એમ હું તમને કહું છું. કાળા કપડા પહેર્યા તો બધું કેટલા નીકળતા હોય અહીંયા. મોઢે બાંધ્યું તો કાળા કલરનું કપડું તો એવું કોઈ લગભગ નથી નીકળ્યું. હું છું હું અરે મારા ઘરે ચોરી થઈ ગઈ દિન દહાડે ધોળા દિવસે. હે નો હોય તો અરે હું ભાઈ હું તો ને ખાટલો નાખીને ત્યાં મારો બેટો શોધ ક્યારે અંદર આવી ગયો. મારા કબાટનું બાણું તોડી નાખ્યું. 1.5 તોલાનો સેન ચોરીને વયો ગયો છે. ઈ ચોર તમારા ઘરે આવ્યો ને ચોરી કરીને વયો ગયો તો તમે શું કરતા હતા? હું તો કહું છું ખરી. ઈ તો એને બારણું બંધ કરતી વખતે જોતી આમ કઈક ભટકાયું ને તે હું જાગી ગયો. એ પતુભાઈ આવડા મોટા છાપ ઘરને છે ને તાળા મરાય બહાર હુવો ને તોય તે બાયણે તાળું મારી દેવાય. ભાઈ બહાર એટલે હું ઓછરી હું તો હાવ કઈ બહાર નતો હું તો. એ ગજુભાઈ પથુભાઈ ના ઘરે ચોરી થાય તો આપણા ઘરે તો નો જ થાય ને. હે હવે આપણા ઘરે હોય શું જ થાય? જો આવી રીતે દિન દહાડે ચોરી થાય છે ગામમાં આમ કઈ થોડું હાલે. હું જાઉં છું સરપંચ પાસે ફરિયાદ કરવા કે આવું હવેથી ન થવું જોઈએ. સરપંચ ક્યાં છે પણ? કેમ નથી ત્યાં વાડામાં? વાડામાં હું ગામમાં જ નથી. ઈ ક્યાં ગયા? ઉજ્જૈન. ઉજ્જૈન ફરવા ગઈ તો બો કર્યો. હવે મારે કોની પાસે જવું? હવે ઈ બિલે નથી ઓલો છેન પોલીસ પાસે ફરિયાદ કેમ કર્યું મારે? એક કામ કરો સરપંચ નથી તો કાંઈ નહીં. મારા બાપા એ ઘરે બેઠા હાલો એને વાત કરવી. હા તો કઈક ઉપાય લાવશે. હા હાલો હાલો હાલો. હું પતુભા બધા છે ખાયા ખાયા વાયા. અરે હું કહું વાલજીભાઈ
ધોળા દિવસે છે ને મારા ઘરે ચોરી થઈ ગઈ. હે તો 1.5 તોલાનો ચેન છે ને ચોરાઈ ગયો છે મારો. ધોળા દિહાળે આમ અત્યારે કોણ ચોરી કર્યા ભલામણ છો? એટલે આ ભાઈ મારા ઘરે ચોરી થઈને હું તો હજી માઇન્ડ ઘડીક બપોરની ઊંઘ લેતો હતો ને ત્યાં તો ચોરી થઈને વહી ગઈ. ચોરી કરીને વયો ગયો એમને ચોર? અરે વયો ગયો છો. અરે હજી તો હું જાગ્યો ને મેં ભાડ્યો એને મોઢે કાળું કપડું બાંધ્યું ને કાળા કપડા પહેરા તો કહું, "એ ઉભો રે ઉભો રે." ત્યાં તો ક્યાં આવ્યો તો બેટો ભાગી ગયો. એક કામ કરો પચુભાઈ, ગયો ક્યાંય પણ ઈ કયો પેલા? હવે વાલજીભાઈ ઈ ગયો છે ને ખેતર બાજુ ગયો છે. ખેતર બાજુ ગયો? હા તો કાંઈ વાંધો નહીં, બોલાવો સરપંચ ને આપણે હમણાં આગળ નાકાબંધી કરી નાખી. એલા બાપા સરપંચ નથી ઈ તો વાંધો છે. ઈ ઉજ્જૈન ફરવા ગયા છે. એવું છે? સરપંચ નથી? ના એટલે તો તમારી પાસે આવ્યો કે સમસ્યાનું સમાધાન કરાવો તમે. હા તો કાંઈ વાંધો નહીં પચુભાઈ, આપણે જઈને સીધા ખેતર બાજુ બધા નાકા લીપી દઈ. આમ જો ઈ નીકળશે ને તો અંધારું થાય પછી જ બહાર નીકળશે, ત્યાં સુધી નીકળશે નહીં શું? ઈ તમારી વાત સાચી છે હો વાલજીભાઈ. હા 1.5 તોલાનો કાંઈ સેન્ટ થોડો જવા દેવાનો હોય. હાલો મારી હારી આપણે જઈ ખેતરમાં બધા. હાલો તો હાલો. વાહ ભાઈ વાહ, વાહ રાજ્યા વાહ, આ વખતે મોટો હાથ મારી દીધો અને હવે આપણી ઉપર કાંઈ ચોરી આવે એમ નથી. કેમ કે વાલજી કાકાને ચાવી આપતો આવ્યો છું અને આ વેશમાં મને ઓળખવાનો નથી. બલારા ગામમાં આટા માર્યા કરે અને જ્યાં ગોતો હોય ને ગોતે. હવે તો રાજ્ય ખુશીથી આમ જીવાનું છે. થોડોક ટાઈમ આમ રહેશું અને પછી તો મામાને ઘરે લઈ આવ્યું એમ કહેશું અને પછી જલશે જલસા. પચુભાઈ. કોઈ નથી હો વાલજીભાઈ. તો કાંઈ વાંધો નહીં પચુભાઈ, પાછો આ બાજુ આવી ખબર છે ને તમને ખાસ? એટલે આ પાકું ખેતર બાજુ જ આવ્યો છે ને આ બાજુ જ આવ્યો છે. તો વાંધો નહીં, તમે બે ઈ ઓળમાં જોજો, ઓળ લેવાની છે તો જ જડશે, નકર નહીં જડે. કાંઈ વાંધો નહીં. પણ એ બાપા આમ આપણે ખેતરમાં આટા મારવી તો હંસોળ થાય. આ ખેતરમાંથી ભાગી ન જાય, આમ નો વયો જાય. હા તો ભાગી જાય ભલે, ઓળ પર તો તાર ફેન્સિંગ છે ને, જાય ક્યાં? બરોબર ને પચુભાઈ? એ વાલજીભાઈ આમ મેં કોણ બેઠું છે જો તો? સોર ના છોર તરે જે કાંઈ છે, કોઈ બાબા બેઠા છે જોતો ખરી પેલા. હાલો તો એની પાસે આવું છે. હા તો આવડે કાંઈ પૂછવી ને કે કાંઈ એને કોક ને જોયા હોય તો બાબા. ભેઈ જાઓ પચુભાઈ, ભેઈ જાઓ. આવ વચ્ચે આવ. બાબા સીતારામ. સીતારામ સીતારામ. બાબા તમે અહીંથી કોઈને જોયો તો કાળા કપડા કે કાળું મોઢું કપડા બાંધીને? ના બચ્ચા, એ કાળા કપડા તો મેને પ્યારા હે દેખો. અરે તમે નહીં, આ તો મારા ઘરે છે ને ચોરી થઈ ગઈ હતી. ચોરે છે ને કાળા કપડા પહેર્યા એટલે તમને પૂછું છું. ને ઈ છે ને આ બાજુ જ ક્યાંક નીકળેલો છે. હલામ દો મોઢે બાંધેલું હતું પાછું એમે કે છે પચુભાઈ. नहीं बच्चा, मैं तो बहुत देर से यहाँ बैठा हूँ, किसी को नहीं देखा. હા પણ તો હવે કાંઈક કામ કરો ને બાબા, આજે આપણે સોરાઈ ગયું છે, ઈ માણસ પકડાઈ જાય ને એવું કાંઈક કરી દો જો તમારે આગળ ચમત્કાર હોય તો. जरूर जरूर चमत्कार है. છે માણા પકડાઈ જાહે? हाँ पकड़ाई जैसे. એવું ન હોય વાલજીભાઈ, હવે ઈ બાબા ફાકા મારતા હશે. એવા તો मुझ पे विश्वास नहीं है तुम्हें? जाओ ढूंढो. ના, છે, બાબા તમારી ભાઈ સાચું કઈ છે એવું? ये देखो मेरे गुरु जी की चादर. એટલે ભાઈ અત્યારે ટાઈટ નથી વાતી, સાંજે હોય ઈ ટાઈટ ભાઈ. હા અત્યારે સાધન શું કરવી? पहले सुनो मेरी बात. હા गुरु जी की चादर है ये, बहुत साल पुरानी. હા તો ગુરુ છુકી હતો પુરાની યોગી ને બાબા, હવે એને શું કરવી અમારે એમ કે ને? પાછી આપજો. હા મુદ્દાની વાત કરો. तुमको चोर पकड़ना है ना, હા तो जैसे मैं कहूँ ऐसा करो. હા હા इस બરોબર चादर છે. को 2 आदमी पकड़े रखेंगे હા और बीच में से एक आदमी निकलेगा. હા जिसने चोरी की है वो वहीं पे गिर पड़ेगा. હું વાત કરો છો? हाँ હા પચુભાઈ, તો હારા મારું કામ થઈ જાય ભલામણ. તો આમ જોવો બધા જે નીકળે આપણે પકડીને ઉભો રહ્યો, આમ હોપટાલો જેની ચોરી કરી છે ડબ દકા દરી જાય. और मुझे मालूम है चोर तुम्हारे गांव का ही है. હે हाँ પણ એ બાબા આ બીચમાંથી ये ફાટલી છે સાદર. 100 साल पुरानी है ये. હે हाँ मेरे गुरुजी ने दी थी. તો પણ આનો કઈ ચમત્કાર ઓછો નહીં થઈ ગયો હોય ને? ફાટી ગઈ છે તો अरे अभी नए करके आया हूँ दूसरे गांव में. એવું છે? हाँ હે પચુભાઈ એ બધી વાત જવા દો, આપણે એક કામ કરો, ઊભા થઈને આપણે 2 ચાદર પકડી રાખવી અને આ 2 નીકળે, જ્યારે ચોરી કરી છે ફળી જાય બરોબર ને, પછી એ 2 પકડશે એટલે આપણે 2 નીકળશું. હા મેં ક્યાં ચોરી કરી? પણ મેં ક્યાં એવું કીધું કે તમે આ ચોરી કરી? ઈ બાને છે ને અખતરાય થઈ જાય સાદર નો. અને આ ડેમો છે ને આઈને કરી લેવાય, બાબા બેઠા છે પછી હું વાંધો છે. એક મિનિટ વાલજીભાઈ, આપણે ડેમો જ કરવો છે ને હા તો આ 2 ઉપર હું કામ કરીએ? મને છે ને આમ તો થોડોક રાજ્ય ઉપર વેમ જાય છે. દર વખતે ઈ જ ચોરીના કાંડમાં પકડાયેલો હોય તો એના ઘરે જાય એની ઉપર અખતરો કરી, જો એને ચોરી કરી હશે તો એ પડી જ જવાનો છે ને. એ પચુભાઈ એની વાત જવા દો ને,
હવે એ ગયેલો છે કે નહીં બપોરજીનો સાવી મને દઈને ગયો એના મામાને ઘરે ઉધડો કપા વીણમાં સાવી જતો ગયો હું તારા ઘરે હું છે તે લઈ જાય છું કે મારે પેટીએ તાળું મારવું પડે ને વાસણ મારા છે કોઈ લઈ ન જાય ને આમ હા તો ઈ નો હોય તો ઈ ન હોય કારણ કે આ આવ્યો તો બપોરે ને તમે કહો છો ઈ તો બપોર ગામ મૂકીને વયો ગયો તો. હા સાવી જ મને દેતો ગયો છે સાવી મારે ઘરે છે પાછી એવું છે હા હાલો તો આ બે ઉપર અખતરો કરીએ બીજું હું હા પછી આપણે બે કરવી ડેમો તો કરી જ લેવાય ને પછી તો ચાર સાજો માણસો નીકળે ગામના ડેમ રહી જાવ ઊભું હોપટાલો જઈ ચોરી કરી છે દબ તક નીકળી જાય હા, બરાબર છે હાલો 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 હા હા બાબા અખતરો કેટલી એમ આઈના હા કરો હા વયા જાવ તો મોટી બસ જા લાવ હાલ પછી પેલા તું જ નીકળ ભાઈ હા કઈ થયું કાંઈ નો છું હા તો સાઈડમાં યાર હાય હાલો ગજુભાઈ અરે ગજુડા તું એ નીકળ પીડી સાદર પીડી એલા પડવાની ક્યાં છે તું પડી જાય ત્યાં સોરી કરી છે ને એ બસી ગયો એ જાવ ઉભો હવે જા તું હાલો પૂછું આપણે નીકળી હવે હાલો પેલા તમે જા હા જય હો બાબાની જય હો આપણે ક્યાં ચોરી કરી છે ખોટે ના ખોટા ભાઈ હાલો ને હે મારા બાપા નો પીડ્યા હો હા હાલો પૂછુભાઈ હવે તમારી વારી છે હાલો પથુબા થોડા ચોરી કરે ને એના ઘરમાં હા એ કઈક મિસ્ટેક થતી હોય એવું મને કેમ લાગે છે આપણે બધા આયેલા કોઈને કઈ આમ અંદર કઈ અસર થઈ ના 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 હવે આપણે ન ચોરી હોય તો આપણને શું અસર થાય એ પણ વાલજીભાઈ તમારી વાત સાચી છે આ બાબાએ શું કીધું કે આ ચમત્કારી સાદર છે બરોબર છે તો કાંઈક તો ચમત્કાર જેવી અસર થવી જોઈએ આપણને કઈ થઈ નહીં મને લાગે છે કે આપણે છે ને ખોટી રીતે હાલીએ છીએ એ ખોટી રીતે હું ખોટા બાબાને જ મળ્યા આપણે સાદરે ખોટી બાબાએ ખોટા બધું ખોટું ના सादर खोटी नहीं है अब तुम जाओ गांव के शौक में सब गांव को निकालो અરે બાબા ન્યા જાય પા સાદર હોપટ કેમ નીકળવું ને ઈ નથી ખબર હવે એક વખત તમે હાલીને બતાડો ને તો એમની માનવી હા હા ખાલી શીખવાડો मुझे निकलने की जरूरत नहीं है અરે પણ અમને ખબર છે તમે ચોરી નથી કરી પણ અમે છે ને તમને ઈ બાને અમને ખબર ઉભા પડે છે. કે હાલવું કેમ વચ્ચે હા એક જામો બતાડો એક જામો अरे तुम निकलते हो सही है અરે ઉભા રહો. મારી વાત સાંભળો આમાં અમારે કેવી રીતે હાલવું એટલે એ અમને ખબર ન કોક ક્રોસ માલે કોક આ માલે એટલે તમે નીકળો તો તમને આમાં ખબર પડશે કે આ ડેમો હાસો એમ नहीं नहीं तुम बराबर निकलते हो गांव में से नहीं नहीं मेरे को એ મારા આમ જો બાબા નિરાતે તમે તારે સીધી રીતે તમે હાલો અને ડેમો બતાડો એટલે ચાકી તમે ચોરી કરી આમ તો अरे मुझे निकलने की जरूरत એ नहीं है ધક્કો મારીને કરવાનો नहीं 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 હાલો હાલો नहीं नहीं હે વાલજીભાઈ બાબા કેમ પડી ગયા ત્યાં કાંઈ ચોરી નહીં કરી હોય ને પછી પાય હન બાબાએ કીધું તું જે ચોરી કરશે ઈ પડી જાહે સાદરની એટલે આ તો બધું નકલી છે હે પછી પાય છેલો છો એ હવે આ ક્યાં બાબા છે આ તો રાજ્યો છે હે તો એણે ચોરી કરી છે પછી પાય એલા. તો નીકળો તમારો સમાન તમારું ડબલું છે આ મારું જ છે હવે ખોલો ખોલો ચેન હોય તો હાલો અંદર એ વાલજીભાઈ આ મારો 1.5 તોલાનો ચેન છે હવે હા તારે રાજ્ય ચોરી કરી એમ કયો ને